ફરાળી સાબુદાણાના વડા તો બનાવવા છે, પણ શું તમે સાબુદાણા પલાળવાના ભૂલી ગયા છો? તો કંઈ વાંધો નહીં, આજે આપણે બનાવી લઈએ સાબુદાણાના એવા ઇન્સ્ટન્ટ વડા જે 15 મિનિટમાં તૈયાર થઈ જશે. ન કલાકો સુધી સાબુદાણાને પલાળવાની ચિંતા, અને ટેસ્ટ તો મળશે ઓરિજિનલ સાબુદાણાના વડા જેવો જ. બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે ને અંદરથી એકદમ સોફ્ટ. અને આ રીતે તૈયાર કરશો તો જરા પણ આમાં તેલ નહીં ભરાય. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો આજે આપણે 1.5 કપ સાબુદાણાથી આ વડા તૈયાર કરવાના છીએ, અને છેલ્લે હું એ પણ જણાવીશ કે આજના માપથી કેટલા સાબુદાણાના વડા તૈયાર થાય છે. તો તમે નાના મોટા કોઈ પણ સાબુદાણા આમાં લઈ શકો છો. સાબુદાણાને એક પેન કે કઢાઈમાં લઈ લઈશું, અને હવે સાબુદાણાને લો ફ્લેમ ઉપર આપણે શેકી લેવાના છે. ખાલી સાબુદાણામાંથી મોઇશ્ચર જતું રહે તેટલા જ શેકવાના છે. આનો કલર નથી ચેન્જ કરવાનો. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સાબુદાણાને એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને એકદમ જ ઠંડા થવા દઈએ. તો સાબુદાણાને આપણે પીસવાના છે, પણ એકદમ ઠંડા થાય પછી જ. અહીંયા 8 નંગ બાફેલા મીડિયમ અને નાની સાઇઝના બટેટા લઈ લીધા છે. તો બટેટાને બાફીને એકદમ જ ઠંડા કરી લેવાના છે. તો જો બટેટા ગરમ હશે તો વડા પણ ચીકણા બનશે. હવે બટેટાને આપણે ખમણી લઈશું. તમે પોટેટો મેશરની મદદથી તેને મેશ પણ કરી શકો છો. અને હજી સુધી તમે મિની ફરાળી થાળીની રેસીપી ચેક કરી કે નહીં, જેમાં ખૂબ જ ઓછા સમયમાં ફક્ત એક જ તૈયારીથી તમે મસાલેદાર સૂકી ભાજી, એકદમ જ નવું રાયતું અને કલાકો પછી પણ ચવળ ન બને તેવા રાજગરાના પરોઠાની રેસીપી છે. અને રાજગરાનો એવો પરફેક્ટ શીરો કે જરા પણ ઘી છૂટું નહીં પડે અને ચીકણો પણ નહીં બને. ફરાળી રેસીપીઝની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જરૂરથી ચેક કરજો. હવે બટેટાને ખમણી લીધા છે અને એક તરફ રાખી દીધા છે, અને સાબુદાણા પણ ઠંડા થઈ ગયા છે. તો આપણે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આને આપણે પીસી લઈશું. ઘણી વખત આપણે સાબુદાણા પલાળવાનું ભૂલી જઈએ, અથવા તો બરાબર પલળે નહીં, કડક રહે, કાં તો પાણી રહી જાય. પણ આજના સાબુદાણાના વડા એવા છે કે તમે પહેલી વાર તૈયાર કરતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. તો પીસ્યા પછી સાબુદાણા આ રીતે થોડાક દરદરા રહેશે, એકદમ જ સ્મૂધ પાવડર આનો નહીં થાય. અને એટલે જ વડાનું બહારનું જે પડ છે એ એકદમ જ ક્રિસ્પી તૈયાર થશે. હવે મોટા વાસણમાં સૌથી પહેલાં આપણે ખમણેલા બટેટાને લઈ લઈશું. આમાં પીસેલા સાબુદાણાને ઉમેરી દઈએ. આની સાથે 1 કપ શેકેલા સિંગદાણાનો આપણે ભૂકો તૈયાર કરી લીધો છે. તો આ થોડોક દરદરો રાખેલો છે, તો તે ઉમેરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે 1 મોટી ચમચી. 1 ચમચી જીરું ઉમેરી દઈશું, અને 1 ચમચી આખા મરીનો અધકચરો પાવડર કરીને તે પણ ઉમેરીશું. વડામાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 2 ચમચી ખાંડ એડ કરી છે. તમે આની જગ્યાએ દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અને વડાને ચટપટા બનાવવા માટે આમચૂર પાવડર 1 ચમચી ઉમેર્યો છે. તમે આની જગ્યાએ અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અને થોડાક લીલા ધાણાને ધોઈને કટ કરીને ઉમેર્યા છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે. તો આજના આ ઇન્સ્ટન્ટ વડા માટેનું એકદમ જ પરફેક્ટ માપ છે. 1.5 વાટકી સાબુદાણા સામે 1 વાટકી સિંગદાણાનો ભૂકો, અને સાથે 7 થી 8 જેટલા મીડિયમ સાઇઝના બટેટા. તો હવે જ્યારે તમે આને મિક્સ કરશો તો સૌથી પહેલાં તો આમાં બાઇન્ડિંગ નહીં આવે, પણ જેમ જેમ તમે આને મસળતા જશો, સાબુદાણાના કણ છે તે સોફ્ટ થતા જશે, અને બટેટાની સાથે તે બાઇન્ડ થતા જશે. તો જો બધી જ વસ્તુ આ રીતે ભેગી આવી જાય તો તમારું આ મિક્સચર પરફેક્ટ છે. અને જો કદાચ આ વધારે પડતો કોરો લાગે તો 1 ચમચી જેટલું તમે પાણી ઉમેરી શકો છો. હવે મિશ્રણમાં આ રીતે બાઇન્ડિંગ આવી જાય પછી આમાં 1 ચમચી તેલ ઉમેરીશું, અને બધું મિક્સ કરીને એકસાથે લોટની જેમ, ડોની જેમ ભેગું કરી દઈશું. તો તેલ ઉમેર્યા પછી આ રીતે તે એકસાથે બધું મિશ્રણ આવી ગયું છે.
હવે આને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી. હવે આપણે હાથ ધોઈ લઈશું અને હાથોને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે હાથોમાં થોડુંક મિશ્રણ લઈ લઈશું વડા બનાવવા માટે. હવે મિશ્રણને હાથમાં લઈ 4થી 5 વખત આ રીતે પ્રેસ કરીશું. આના લીધે સરસ બાઇન્ડિંગ આવી જશે અને વડા એકદમ જ પરફેક્ટ બનશે, જરા પણ તૂટશે નહીં. તો તેને કિનારીએથી પણ આ રીતે આપણે બરાબર શેપ આપી દઈશું. તો આ જ રીતે આપણે બધા વડા તૈયાર કરી લેવાના છે. તો ફરીથી એક વખત બતાવી દઉં કે થોડાક ભાગને હાથમાં લઈ આપણે આ રીતે મુઠિયા બનાવતા હોય તે રીતે તેને સ્મૂધ કરી લેવાનું છે અને પછી તેમાંથી વડા બનાવશો તો તે જરા પણ ડ્રાય નહીં લાગે અને આસાનીથી આમાંથી વડા તૈયાર થઈ જશે. તો આજના આ માપમાંથી 20થી 21 જેટલા આ મીડિયમ સાઇઝના વડા તૈયાર થાય છે. તો હવે વડા તો તૈયાર છે, તો આપણે તેને તળી લઈએ. તો પેન કે કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે ફ્લેમને લો કરી આપણે આમાં સમાય તેટલા વડા ઉમેરી દઈશું. આ વડાને તળાતા પણ વધારે સમય નથી લાગતો, આ ઝટપટથી ફ્રાય થઈ જાય છે. અને સાબુદાણાને આપણે પીસીને ઉમેર્યા છે એટલે તેના લીધે આ બહારનું જે પડ છે એ પણ એકદમ જ ક્રિસ્પી ને કુરકુરું તૈયાર થાય છે, એટલે બાળકોને પણ આ ખૂબ જ ભાવશે. તો હવે બીજી બાજુથી પણ આપણે આને થોડાક ક્રિસ્પી અને હલકો સોનેરી કલર આવે ત્યાં સુધી તળી લઈશું. આ વડામાં વધારે તેલ પણ નથી ભરાતું, એકદમ કોરા જ તૈયાર થાય છે. તો એક વખત આ રીતે આ વડા જરૂરથી ટ્રાય કરજો. આશા કરું છું આજની રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.